નવો માલ ઘડીક હા લેન ઘડીક બનાવી લે 5 ગોળીઓ કરવાનું હોય એમાં કેટલા બટેકા જોઈએ તો પૂજના માટે હું લીધું ખબર છે હાલ યુટ્યુબ ફેમિલી જય માતાજી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં જય માતાજી તો ભાઈ જને ખુશીનું તૈયાર થઈ ગયા છે અને હું કહેવાય બહાર જવાનું છે ખરીદી કરવા મેં તમને કાલના વિડીયોમાં કીધું હતું ને કે મારે ખરીદી કરવા જઈશ છે તો ગોળણી હાટું જે આપણે વસ્તુ લેવાની છે ને એટલે એની હાટું મારે ખરીદી કરવા જવાની છે એમ તો મેં કીધું હાલો સરસ મજાનું કામ કરી નવરી થઈ ગઈ અને હવે જાવ ખરીદી કરવા અમારે ખુશીબેન હારે આવે છે કે મમ્મી છોકરાને એકલા ન મુકાય કે મને હારે લેતી જાય એમ કીધું મને બોલો એટલે એ તમે નીચે ઉતરી ગઈ નીચે મારી બેન અને તાળું મસ્તનું મારી દીધું છે કપડાને એવું ધોઈને બધું મસ્તની રેડી થઈ ગઈ નવરી અને હવે જાવશું હાલો ખરીદી કરવા કન્ટિન્યુ રહો તો આપણે આવી ગયા છીએ પાટલા લેવા આવી ગયા છે મસ્તના લઈ લીધા છે 4 જોડી છે ને મસ્તના લઈ લીધા છે 4 લીધા છે આમાંથી જે ગમે ને મને છે ને આ પસંદ આવ્યા ને તો આ લીધા છે ને મેં છે ને હવે સાલિયા લઈ લીધા છે 6 સાલિયા લીધા છે 6 વાટકા છે ને લઈ લીધા છે મસ્તના 6 લીધા છે આપણે શું કહેવાય કે 5 ગોળણીઓ અને 1 ગોરાણીમાં હાટું એમ જો લીધા છે મસ્તના કાંઈ નહીં હાલ લઈ લીધા થોડી ઘણી વસ્તુ લઈ લીધી નાખી નીકળી ગયા ને કાંઈ જો મૂર્તિ કેટલી મસ્ત વેચાય દશામાની વરત ચાલુ થઈ ગયા ને કાલથી વરત ચાલુ થાય છે દશામાના તો મસ્ત મૂર્તિ વેચાય છે એક નંબર જોરદાર જો મસ્ત મૂર્તિ છે પતરાવાળી માર્કેટમાં છે સંતોષનગરમાં બટેકા લઈ લીધા છે ફરાળ કરાવવાની છે કે તો અહીંથી બટેકા લઈ લીધા આપણે 6 નખપાલીસ લઈ લીધી છે અને 6 રૂમાલ લઈ લીધા છે અને હજી ચાંદા પેકેટ ને એવું લેવાનું છે બંડલ જોઈ હાલો કેમ થાય છે એમ આના લેવું શું લેવું છે ખુશીને આ લિસ્ટિપ લેવી છે કાંઈ ને હાલો લઈ દેવી કા તો આ બધી વસ્તુ લેવા ગઈ ત્યાં તો હું લઈને આવી છું ફેમિલી હું તમને બતાવી દઉં છું કા ખુશી હે હા ખુશી તો બતાવવાનું છે કે હું વસ્તુ લાવ્યા એમ હું લાવી દેખાડવાનું છે બધું ફટાફટ બતાવી દેવી કારણ કે નકર છે ને જવાનું છે બહાર બેઠે મારે જવાનું છે ભાઈ અરે જવાનું છે ક્યાં જવાનું છે ને કન્ટિન્યુ રહેવું પડશે પાછું પૂજના માટે હું લીધું ખબર છે હું લીધું સાલિયા છે ને 6 સાલિયા લીધા વાટક્યા 6 વાટક્યા લીધા છે અરે આ બહુ મોટા લાગે શું મોટા જ લેવાય નાના હું કામ ના બહુ મોટા છે પછી પૂંજાપો લીધો છે જો પૂંજાપો ચડાવવાનો હોય બીલીપત્ર છે નાગરવેલો પાન ફૂલડા ધરવ ને એવું બધી વસ્તુ છે અને આપણે દીવા કરવા ઘી લીધું છે હા ઘી જોઈને દીવા કરવા રૂમાલ લઈ લીધા છે સાંડલા છોડવાના હીરાવાળા નથી લીધા સાદા લીધા હા સિમ્પલ ને સાદા લીધા છે એમાં એવું છે ઘટાણ કોઈ હીરાવાળું છોડતું નથી અને આ તો અમારા હાટું ઘી લીધું છે આ નખપાલીસ છે નખપાલીસ આવી ગોળણી ફૂલ પાસ કરવાની છે હજી શું છે બંગડી છે બંગડી છે ને મસ્ત ને આ બંગડી લીધી છે બંગડી લીધી અને હજી શું લીધું ખુશી ફરાળ કરવા હાટું વસ્તુ લીધી છે કેટલી લો હું છે ફરાળમાં આ તો લકડા બટાકા છે મને છે ને ખબર નથી પડતી 5 બાયું હોય 5 ગોળણીઓ કરવાનું હોય એમાં કેટલા બટેકા જોઈએ તો હું કેટલા લાવી ખબર 4 કિલો લાવીશું એટલે કેટલા જોઈએ કે ખબર નથી કાંઈ વાંધો નહીં 1-2 કિલો પડ્યા રહે ને તો આપણે હાલશે અને હજી ફરાળ માટે આ લાવીશું આપણે રાજગરાનો લોટ લોટ તમને લક્ષ્મી લોટ તમને રાજગરાનો લોટ લાવીશું પછી આ તેલ આપણે ઓલું વાપરવું હોય ને એ નથી વાપરવાનું બટેકા વઘારવા માટે હું આ બોટલ લાવી સમજાય અલગથી ને તમને સ્પેશિયલ લાવું એમ સમજાય અલગથી તેલ લાવી એટલે આપણે જે ઓલું તેલ હોય એટલે એનું આવે સારું અને ટમેટા લાવી પછી શું કહેવાય મરચા અને મસાલો લાવી ધાણા જેવું કારણ કે આપણે વઘારવા જોઈએ ને કે સુકી ભાજી વઘારવા આટલી બધી વસ્તુ લાવીશું રૂ લાવી નાગલા કરવા વાયતું કરવા રૂ લાવવું પડે એવું બધું લાવીશું પૂંજા પર તમને લોકોને બતાવી દીધો મેં આગળ પૂંજા પર છે કાંઈ એટલી વસ્તુ લાવીશું અને આ હાડી છે એ તો તમને લોકોને ખબર જ છે આ તો આપણે ત્યાં પાર્વતી માને ચડાવવાનું હોય ને ગોરમાં ચડાવવાનું ક્યાં બધા આપણે લીધી છે ને હા રૂપારી લીધી આ બધી ખરીદી કરીને એટલી કરી છે બોલ આ ખુશી બતાવ પીનું હોતે લાવી ખુશી તું આવડ્યા પીનું તારી હશે બોલ ચાલો ફેમિલી એટલી વસ્તુ આ લઈ આવી છે બધું અને હવે આ જવાની છે બપોર પછી ક્યાં જવાની છે તો ફેમિલી વિડીયોમાં બનાવી
અંકિતા બેન ની આવી જશે ટાઈમ મળી ગયો બેહવાનો બોલો એને આજ મળી ગયો ટાઈમ આજ તમારા ભાઈ ઘરે નહોતા ને તો મેં કીધું હાલો આટો મારી આવી એ બાને છે ને ટાઈમ પાસ થાય ને શિવાની બેન ને સારું લાગે એમ ના નથી રહેતી જો અહીંયા રમવા મળી કા હા રમવા નથી જ જરાય. લાવો અહીંયા ભાગ લઈ આવી દો લાય શિવાની લાય ભાગ લઈ આવી દો આમ આમ જો કાગળ આમ હાલે લઈ લે હાલે કાગળ આગળ તો બહુ ગમે. કેમ છે ને મમ્મી વાહ વાય આમ જાય ને તો આમ જાય આમ જાય તો આમ કા હા. વાહ વાય એમ જો હવે તે બેસે ને તો આ રમશે નકર નહીં રમે જો શિવાની બેન જો આમ જો. બહુ ગૌરવ ને બહુ ગૌરાવે. રેતી એને દાંત આવે છે ને એટલે હા દાંત આવે છે રેતી જ રેતી જ નથી. નથી જો આ બેય જા ખાવા મળ્યા રોંઢિયા જાવ નતું બહાર ખરીદી કરવા પણ રોંઢાનો મેળ આવ્યો નહીં એટલે નરેશ ને અને ભાઈ ને બે ને હારે આવવા નતું કે તો નરેશ કે મારે હારે આવવાનું છે ને ભાવા ભાઈ કે મારે કામ ન પડે તો આપણે સાંજે જઈએ તો આપણે શું કે માર્કેટ વાળાને ફોન કરી દીધો કે અમે લોકો આવશું 8:30 તો એ અમારી હાટુ સ્પેશિયલ દુકાન ખુલ્લી રાખશે એમ તો મોટી માર્કેટમાં જવાનું છે ખરીદી કરવા દેહમાં મોકલાવાનું છે ને માલ ધારી એટલે કા તારો હું તો હાથમાં તાળો લઈને ઊભો રહી ગયો છું બહાર નીકળ. કાંઈ હાલો હીરો કોઈ હવે પૂરી ગયા છે આપણે શું કહેવાય કે માર્કેટમાં અને બધી દુકાન બંધ થઈ ગઈ છે આપણે હાટું સ્પેશિયલ ઈ ભાઈએ દુકાન ખુલ્લી રાખી છે કા ભાવ આપણે હાટું સ્પેશિયલ દુકાન ખુલ્લી રાખી છે એમ કીધું તો કાંઈ નહીં હાલો રોંગ ભાઈ છે ને એડ્રેસ આમાં નાખી દીધું છે કન્ટિન્યુ જો હાલો અહીંયા આવ્યા પણ છે ને ટ્રાફિક છે અહીંયા છે ને કસ્ટમર છે એટલે ખરીદી કરે છે હોલસેલમાં ખરીદી કરવાનું હોય ને તો ટ્રાફિક ફૂલ છે એટલે જે આપણો વારો આવે ને ત્યાં સુધી આપણે એમ કે બેહવાનું છે ધારી પરંપરામાં આપણે આવી જશે નવો માલ જો આપણે મોકલાવાનો છે નવો માલ જો મસ્ત મસ્ત ડિઝાઇન આવી ગઈ ડિઝાઇન જોઈ લેજો જે કોઈને ખરીદી કરવી હોય ને તો ફરી એકવાર પૂછી જાયજો આપણે પરંપરામાં જો મસ્ત મસ્ત ડિઝાઇન છે રાવડા કેટલી હાડી છે મસ્ત આવી ગઈ હો. એકદમ વ્યાજબી ભાવમાં કાંઈ ઘટે નહીં મસ્ત મસ્ત માલ આવી જશે ડિઝાઇન મસ્તની છે બધી એક નંબર કાંઈ ઘટે નહીં હા. જો ફ્લાવર વાળી હોય તે છે બાંધણી છે પછી આ આપણે આ 350 વાળી આ મસ્ત છે જો બધી મસ્ત મસ્ત ડિઝાઇન આવી ગઈ છે તો ખરીદી કરવા પૂરી જાયજો તમને લોકોને ખબર જ છે ક્યાં ખરીદી કરવા જવાની છે તો કાંઈ નહીં હાલ આપણું બિલ બની જશે ને પેક કરવાનું છે જા આને ફેરો પાછો બોલી દે તારો હાડી રાહ છે. હા આપણે મોકલ દેવાનું છે પાર્સલ આપણે આ છેલ્લી વાર પાર્સલ લેવા મોકલાવાનું છે પછી તો આ ભાઈ છે ને દુકાનવાળા હા. એ લોકો છે ને પાર્સલ મોકલાવી દે ચાલ, તો હવે આપણે નહીં આવવું પડે એમ ને તો હવે આપણે નહીં આવવું પડે એમ કાંઈ વાંધો નહીં તો અહીંયા એટલી સુવિધા કરી દીધી છે આ ભાઈએ, બરોબર કારણ છે કે સુવિધા તો બધી હોય જ પણ શું કહેવાય કે આપણે અત્યારે બીજી વાર માલ ફરે છે ને તો કે મમ્મી લોકો કે લઈ આવો ને એમ. બસ ભાઈ ઠેલો લઈ લીધો ઉપાડી લીધું પાર્સલ સમજા ઘડી ખા લે ને ઘડી બનાવી લે ને એવું કરે બદલાવ બદલાવ એમાં એવું છે ભાઈ વજન એટલો છે ને કા ભાઈ સાડીનું કલેક્શન કેમ છે એક નંબર છે ને હે એકદમ વ્યાજબી ભાવમાં કાંઈ ઘટે તો આપણે શું કહેવાય કે માર્કેટમાંથી ખરીદી કરીને લઈ આવે છીએ અને પાર્સલ છે ને આપણે કે ભાભી ત્યાં નીચે મૂકી દીધું છે અને અમારા ભાઈ આવી ગયા છે અમારા ભત્રીજો પે આઉટ ભરવાનું છે કાંઈ એવું કાંઈક છે કે નહીં હા ફેસબુકને મારી પાસે ખાતું જોડવાનું છે અને હા. આમ તો એક બાટલો થોડા પી જાય એક બાટલો સોડા પી ગયા પછી તો અહીંયા મોડું થઈ ગયું તારે. ઈ કે મોડું થઈ ગયું તારે ઈ કે તો કાંઈ નહીં હાલો જે કોઈને ખરીદી કરવી હોય ને તો ક્યાં જવાનું છે ધારી પ્રેમપરામાં ખોડિયાર મંદિર પાછળ મેં આગલા વિડીયોમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે તો ખરીદી કરવા પૂગી જાજો સાયતા માઠમની મસ્ત મસ્ત સાડી આવી ગઈ છે અને આ બધા જે કરવાની છે ને ઈ ફોનમાં કરશે ને આપણે શું કહેવાય પૂગી જવાનું છે કારણ કે 2 દિવસનું જાગરણ આવે છે કે નહીં એટલે તો હાલો ફેમિલી વિડીયો ગમે ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે મસ્ત મસ્ત મીઠી મીઠી કોમેન્ટ પણ કરતા જજો જય માતાજી બાય બાય